શ્રદ્ધા બોલો આજે શું બનાવ્યું? આજે જો મસ્ત મસ્ત છાશમાં વઘારેલી રોટલીનો ગોળ બનાવ્યો. મજા પડી જાય એવી રેસીપી ફટાફટ બની જશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે. તો જો આપણા વઘારેલી રોટલીનો ગોળ છે ફ્રેન્ડ્સ. એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી. આમે રોટલી બધાના ઘરમાં થોડી થોડી તો બચતી જ હોય. તો એક વખત તમારા ઘરમાં 4 થી 5 રોટલી બચે ને તો તમે એકવાર મેં જે રેસીપી આપું છું ને એ રેસીપીથી આ રીતે રોટલીનો ગોળ વઘારી જોજો. ખાવાની બહુ જ મજા આવશે. આમ બધા એમ કહે છે કે હા શું રોટલીનો ગોળ બનાવ્યો, શું રોટલીનો ગોળ બનાવ્યો. એટલે રોટલી વપરાઈ જ હશે અને ખાવાની બી મજા આવશે. એક મસ્ત રેસીપી બની જશે. તો ચાલો ત્યાં હું તમને બતાવી દઉં રેસીપી વઘારેલા રોટલીના ગોળની દહીંમાં કે છાશમાં, એ તમારી ચોઈસ. ચાલો રેસીપી બનાવી દઈએ. તો ચાલો ત્યાં આપણે બનાવી દઈએ છાશમાં વઘારેલી રોટલી. એના માટે આપણે પહેલાં એક મસાલો પ્રિપેર કરીશું. તો મેં લીલા તીખા મરચાં 15 થી 20 લીધા. એનું કારણ કાજે ને તે મારા ઘરે દાળ ઢોકળી બનવાની એટલે દાળ ઢોકળીનો અને વઘારેલી રોટલીનો બંનેનો ભેગો મસાલો હું અત્યારે બનાવું છું. પછી આ 25 થી 30 કળી લસણની સાથે આદુનો ટુકડા. તમે આદુ વધારે ઓછું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે આદુ લઈ શકો છો. અને થોડુંક મીઠું જેથી આપણો મસાલો ને બધો વટાઈ જાય બરાબર એના માટે. અને આ બધો મસાલો આપણે વાટી દઈશું. તો જુઓ આપણે લસણ આદુ મરચાં વટાઈ ગયા. જો તમે મીઠું નાખો ને તો એ તમારે લસણ આદુ મરચાં ના વટાતા હોય ને તો અંદર થોડુંક તેલ વેડી દેવાનું. એ મોસ્ટલી હું મારા બધા જ વિડીયોમાં કહું છું કે લસણ આદુ મરચાં કે તમે જે બી પીસતા હોય એ પીસાય નહીં તો પાણીની જગ્યાએ તેલ નાખવાનું. અને લસણ આદુ મરચાંની પેસ્ટ ને બહુ લોંગ સમય રહે ના. એટલે જ્યારે બી તમારે લસણવાળી રેસીપી બનાવવાની હોય ને તો તરત જ આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાની ને એને વાપરી નાખવાની. કેમ કે લાંબો સમય ફ્રીજમાં રહે ને તો એની સ્મેલ જ બદલાઈ જાય છે. આદુ મરચાંની પેસ્ટ તમે 15 થી 20 દિવસ તો મહિનો બી રાખશો ને તો એ સરસ રહેશે. પણ લસણ નાખશો ને તો એ પેસ્ટ 2 થી 3 દિવસમાં એની સ્મેલ બદલાઈ જ જશે. તો બસ આપણે આ દાળ ઢોકળી માટે અને વઘારેલી રોટલી માટે મસાલો તૈયાર કરી દીધો છે. અને જો આ રોટલીઓ કાલની બચી હતી તે મેં એને હાથેથી ભાગી દીધી. તમારે જો છાશમાં રોટલી વઘારવી હોય ને તો રોટલીને હાથેથી જ ભાગવાની. ઘણા લોકો કેવું કે મિક્સરમાં બી વાટતા હોય છે રોટલી આ મત કચરી પલ્સ મોડ ઉપર. પણ એ કેવું કે તમારે એકલી કોરો ગોળ ખાવો હોય ને ચા હાથે તો એ વસ્તુ ચાલે. પણ જો તમારે છાશમાં રોટલી વઘારવી હોય ને તો રોટલીને હાથેથી જ ભાગવાની. તો હવે આપણે વઘાર કરી દઈએ. આશરે આ 12 થી 15 જેટલી રોટલીઓ છું એનો મેં ભાગી દીધી. હવે આપણે જો આ વઘાર માટે તેલ આવી ગયું. તો તેલમાં આપણે નાખીશું રઈ ફૂટે એટલે જીરું, હિંગ, હળદર, લીમડાના પત્તા અને આપણે વાટેલી આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ તેલમાં જ નાખવાની ફ્રેન્ડ્સ. નહીં તો લસણની જે કચાશ હોય ને એ આપણને મોઢામાં આવે. એટલે આ તેલમાં આદુ મરચાંની પેસ્ટ નાખવાની. પછી આપણે આ ભાગેલી રોટલી આમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીશું. તમે છાશમાં વઘારેલી રોટલી બનાવો ને તો પહેલાં શું કરવાનું, રોટલી વઘારવાની અને રોટલીને થોડી ક્રિસ્પી કરવાની. તો એ રોટલી બહુ મસ્ત લાગે. ઘણા લોકો કેવું કરતા હોય કે આવી રીતે વઘાર કરીને પહેલાં છાશ વેળી દો, છાશમાં પછી બધા મસાલા કરી દો અને પછી રોટલી નાખો. એના કરતાં તમે ભલે એ રીતે કરતા હોય તો એ ટેસ્ટ તો સારો જ આવે. પણ તમે એકવાર આવી રીતે ટ્રાય કરી જોજો કે પહેલાં રોટલી વઘારજો આવી રીતે હું બતાવું એવી રીતે અને પછી છેલ્લે છાશ વેળજો. બહુ મસ્ત લાગશે. આખું ટેક્સચર જ અલગ લાગશે રોટલીનું, વઘારેલી રોટલીનું. આ રોટલીને આપણે 5 થી 10 મિનિટ થોડી ક્રિસ્પી થવા દઈશું. હવે આપણે એક બાઉલમાં થોડુંક દહીં લઈ લઈશું. દહીં બહુ ખાટું ના હોવું જોઈએ ફ્રેન્ડ્સ, મીડિયમ. અને બહુ મોડું પણ ના હોવું જોઈએ. જો બહુ ખાટું દહીં હશે ને તોય મજા નહીં આવે ને બહુ મોડું દહીં હશે ને તોય મજા નહીં આવે. હવે આપણે આ દહીંને ફેટી લઈશું. એકચ્યુઅલી હું ને
બ્લેન્ડર ના ફેરવવું પડે ને એના માટે આવી રીતે ફેટીને છાશ જ બનાવવું. તમે આ સ્ટેજ ઉપર છાશ પણ ઉમેરી શકો, પણ મારી પાસે દહીં હતું એટલે હું જો દહીંને આવી રીતે ફેટી દઈ અને હવે અંદર પાણી વેડી દે એટલે ઘરની દહીંની છાશ બની ગઈ. જુઓ મસ્ત. હવે આ મિશ્રણ આપણે પછી રોટલીમાં નાખીશું થોડા મસાલા કરીને. જુઓ મસ્ત છાશ બની જાય ને. જો આ રીતે તમે વિસ્કરથી ફેટો ને પાણી નાખો ને તો બી ને દહીંના દાણા બિલકુલ નહીં રહી જાય અને પરફેક્ટ છાશ બનશે મસ્ત. હવે આપણે 5 મિનિટ જેવું થઈ ગયું અને રોટલી બી થોડી ક્રિસ્પી થઈ ગઈ. હવે આપણે આમાં બીજા મસાલા કરીએ જેથી આપણે રોટલીનો ગોળ એકદમ ટેસ્ટી લાગે. સૌથી પહેલાં તલ, થોડીક વરિયાળી. જો વરિયાળી તમે ના નાખતા હોય ને તો એકવાર નાખી જોજો. આ રીતે વઘારેલા રોટલીના ગોળમાં વરિયાળી બહુ જ મસ્ત લાગે છે. તો થોડીક વરિયાળી, પછી મીઠું સ્વાદ પ્રમાણે, કેમ કે રોટલીમાં પણ મીઠું હોય છે અને આપણે આદુ મરચાંની પેસ્ટમાં પણ મીઠું નાખ્યું હતું એટલે મીઠું થોડુંક ઓછું લેવાનું. આચાર મસાલો, ધાણા જીરું પાવડર, રેગ્યુલર લાલ મરચું, ખાંડ, તમે ગળપણ ખાતા હોય એ હિસાબે ખાંડ ઉમેરવાની અને ગરમ મસાલો એકદમ જરાક જ પિંચ ઓફ ગરમ મસાલો. હવે આ બધા મસાલા બરાબર આપણે રોટલીમાં મિક્સ કરી દઈશું. આ મસાલા કરીને બધા મસાલા રોટલીમાં ભળી જાય ને મસાલાની એક અલગ સુગંધ આવે ને ત્યાં સુધી આપણે 5 મિનિટ સુધી મસાલાનો રોટલીમાં બરાબર ચડવા દઈશું. એકવાર ફ્રેન્ડ્સ તમે આ રીતે છાશમાં કે દહીંમાં જે સમજો એમાં વઘારેલી રોટલી બનાવજો, બહુ મસ્ત લાગશે તમને, ખાવાની બહુ મજા પડી જશે. હવે આ 5 થી 10 મિનિટ રોટલી ક્રિસ્પી થોડી થઈ ગઈ આપણી. હવે આપણે એમાં છાશ ઉમેરીશું. હવે આપણે આ મિશ્રણનો થોડી વાર ઉકળવા દઈશું. તો જો આવી રીતે છાશ ઉકળશે ને એટલે આપણું મિશ્રણ જો આવી રીતે ઘટ્ટ થશે. હવે આપણે આના ઉપર કોથમીર ભભરાઈ દઈશું. મસ્ત સુગંધ આવે હે ને, બહુ સરસ લાગે આ રીતે વઘારેલી રોટલીનો ગોળ. તો ફ્રેન્ડ્સ જો એકદમ મસ્ત જ્યુસી રેડી છે આપણી વઘારેલી રોટલીનો ગોળ. જો તમને એવું લાગે કે તમને જ્યુસીનેસ ઓછી જોઈતી હોય તો તમે આમાં છાશનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો. પણ મને અને મારા છોકરાનો અમે એકદમ કેવું કે આપણે ચમચીથી ખાઈએ ને એ રીતનું એકદમ નરમ જોવો છો એટલે મેં છાશનું પ્રમાણ આટલું રાખ્યું. અમારા ઘર પ્રમાણે બરાબર છે, પણ જો તમને વધારે લાગતું હોય ને તો તમે ઓછું કરી શકો છો. તો બસ આપણે રેડી છે વઘારેલી રોટલીનો ગોળ. ફટાફટ બની જતી રેસીપી છે, બહુ મસ્ત રેસીપી છે ફ્રેન્ડ્સ. મેં કીધું એવી રીતે એકવાર ટ્રાય જરૂર કરજો, ખાવાની બહુ જ મજા આવશે. હવે મળીશું આવી નવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.